નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન પેપર 1 ક્વેશ્ચન 49 લેસન નંબર 4 કાર્બનિક સંયોજનો. બહુ મજાનું વિજ્ઞાન છે, ઓર્ગેનિક કેમેસ્ટ્રી, કાર્બનિક રસાયણ. એમાંથી પૂછવામાં આવેલો પ્રશ્ન છે સમાનધર્મી શ્રેણી એટલે શું. એના વિશે ટૂંક નોંધ લખવાની, એની લાક્ષણિકતાઓ જણાવવાની. ઇઝી ટૂંક નોંધ છે, 4 માર્ક્સ છે. શરૂઆત કરીએ. હાઇડ્રોકાર્બન. મિત્રો ભણી ગયા છો તમે. હાઇડ્રો કાર્બન શૃંખલા લખીએ. હાઇડ્રોકાર્બન શૃંખલા કલર બદલીને CH4 મીથેન, CH3 CH3 ઇથેન, CH3 CH2 CH3 પ્રોપેન, CH3 CH2 CH2 CH3 બ્યુટેન, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. હાઇડ્રોકાર્બન છે. હાઇડ્રોકાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન, એક હાઇડ્રોજન દૂર કરવાનો, એની જગ્યાએ સમાન ક્રિયાશીલ, બધાયમાં સમાન ક્રિયાશીલ સમૂહ દાખલ કરવો છે. જેમ કે તમારે હાઇડ્રોક્સિલ સમૂહ OH દાખલ કરવો છે, જે આલ્કોહોલમાં હોય છે. કયો ક્રિયાશીલ સમૂહ? OH. આગળ ડેશ લખવો પડે. એક હાઇડ્રોજન દૂર કરીને OH દાખલ કરો. આ આલ્કેન સમાનધર્મી શ્રેણી છે. એના હાઇડ્રોજનનું વિસ્થાપન સમાન ક્રિયાશીલ સમૂહ વડે કરવાથી રચાતી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે. જેમ કે હું બધામાંથી હાઇડ્રોજન દૂર કરી OH દાખલ કરું છું, શું થાય? 4 માંથી 3 હાઇડ્રોજન રહ્યા, એક ગયો, એની જગ્યાએ દાખલ થયો OH. મિથેનોલ, એક હાઇડ્રોજન ગયો, CH3 CH2 OH. ઇથેનોલ, CH3 CH2 CH2 OH. 1 પ્રોપેનોલ, પેલા ઉપર OH છે એટલે 1 પ્રોપેનોલ, અથવા એનું નામ થાય પ્રોપેન 1 ઓલ. એ જ રીતે બ્યુટેનમાં કરો તમે, CH3 CH2 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 OH. બ્યુટેન 1 પેલા ઉપર OH, બ્યુટેન 1 ઓલ અથવા 1 બ્યુટેનોલ. ન આવડે તો છેલ્લે બ્યુટેનોલ તો લખી આવું છું. મિથેનોલ, ઇથેનોલ ન આવડે તો પ્રોપેનોલ, બ્યુટેનોલ આવડે તો આનું નામ થાય 1 પ્રોપેનોલ અથવા પ્રોપેન 1 ઓલ, બ્યુટેનોલ 1 બ્યુટેનોલ અથવા બ્યુટેન 1. તમે જુઓ, આ જે શ્રેણી રચાણી એને આલ્કોહોલ સમાનધર્મી શ્રેણી કહે છે. આ જે સમાનધર્મી શ્રેણી હતી તમને ખ્યાલ છે, શું કહેવાય? આલ્કેન. તો વ્યાખ્યા શું આપશો? કે હાઇડ્રોકાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન સમાન ક્રિયાશીલ સમૂહ વડે કરવાથી રચાતી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે. હવે સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતા આપણે જોવાની છે. લાક્ષણિકતા, નવો પોઈન્ટ. સમાનધર્મી શ્રેણી લાક્ષણિકતાઓ શું છે? તો પહેલી વાત કે સમાનધર્મી શ્રેણી છે સમાનધર્મી શ્રેણી છે એમના જો પહેલા સભ્યમાં તમને તત્વ ખબર પડી જાય, જેમ કે હમણાં આપણે જોયું, લઈએ આલ્કોહોલ શ્રેણી, પાછી જોઈએ. આ આવી પહેલો સભ્ય મિથેનોલ, એમાં તમને 3 તત્વ દેખાય, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. તો એનો કોઈ પણ સભ્ય લ્યો તમે, એમાં એ 3 જ તત્વો હશે. એ ઉપરાંત ક્રિયાશીલ સમૂહ પેલામાં OH છે તો બધાયમાં OH હશે.
તો હવે પછીનો પોઈન્ટ શું આવે? તો કે સમાનધર્મી શ્રેણી છે એમાં તત્વો અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે. જો પહેલામાં તમને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન દેખાતા હોય તો કોઈ પણ શ્રેણીનો સભ્ય લઈ લો, એમાં તમને કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન એટલે કે તત્વો સમાન જોવા. પહેલામાં તમને ક્રિયાશીલ સમૂહ OH જોવા મળે તો બધામાં તમને OH જ જોવા મળે. તત્વોય સમાન, ક્રિયાશીલ સમૂહ સમાન. મિત્રો, સમાનધર્મી શ્રેણીને નવો પોઈન્ટ સામાન્ય સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે. જેમ કે આ તમારી પાસે આલ્કેન શ્રેણી છે, તો આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર તમે ભણી ગયા છો, તમને ખબર હોવી જોઈએ. શું છે? CnH2n+2, જ્યાં n બરાબર કાર્બન પરમાણુની સંખ્યા. તો કોઈ પણ એકનું ઉદાહરણ આપો. આપણે આલ્કેનનું ઉદાહરણ આપ્યું કે સમાનધર્મી શ્રેણી હશે તો એને સામાન્ય સૂત્ર દ્વારા રજૂ કરી શકાય. એવું નથી, આલ્કોહોલનું પણ તમે સામાન્ય સૂત્ર રજૂ કરી શકો. શું કર્યું તમે? આલ્કેનમાંથી એક હાઇડ્રોજન દૂર કર્યો એટલે આ +2 હતા, એની બદલે શું થઈ જશે? +1. એની બદલે દાખલ કોને કર્યો? OH ને. તો આલ્કોહોલ શ્રેણીનું સામાન્ય સૂત્ર બનશે CnH2n+1OH. તો આમ સમાનધર્મી શ્રેણી હશે એને તમે સામાન્ય સૂત્ર દ્વારા રજૂ કરી શકો છો. આ ઉપરાંત સમાનધર્મી શ્રેણીના નામકરણમાં નવો પોઈન્ટ, એના નામકરણની અંદર જો પૂર્વક લાગતો હોય તો પૂર્વક કે પ્રત્યય લાગતો હોય તો પ્રત્યય, એ સમાન લાગે છે. જેમ કે જોઈએ આપણે, આ મેં તમારી સામે આલ્કોહોલ રજૂ કર્યા. આના નામમાં પહેલો સભ્ય છે મિથેનોલ, ઓલ પ્રત્યય છે. તેના દરેક સભ્યના નામમાં પ્રત્યય સમાન જ આવશે. ઇથેનોલ, ઓલ જોયું, પ્રોપેનોલ, બ્યુટેનોલ. પૂર્વક લાગતો હોય તો પૂર્વક, પ્રત્યય લાગતો હોય તો પ્રત્યય, સમાન લાગે છે. આગે વધીએ તો આપણે એમ કીધું પૂર્વક કે પ્રત્યય સમાન હોય છે. આગે મિત્રો, શ્રેણીના બે ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્રનો તફાવત કેટલો હોય છે? CH2. પહેલા સભ્ય કરતા બીજામાં 1 કાર્બન 2 હાઇડ્રોજન, બીજા કરતા ત્રીજામાં 1 કાર્બન 2 હાઇડ્રોજન વધુ હોય છે. અને આણ્વીય દળનો તફાવત 14 AMU હોય છે. AMU એટલે એટોમિક માસ યુનિટ. ખાલી યુ લખશો યુનિટ તો પણ ચાલશે. આમ પહેલા સભ્યનું આણ્વીય દળ હોય એના કરતાં બીજા સભ્યનું આણ્વીય દળ 14 AMU જેટલું વધુ હોય, બીજા કરતાં ત્રીજાનું 14 AMU જેટલું વધુ હોય, ત્રીજા કરતાં ચોથાનું. આમ બે ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્રનો તફાવત CH2 હોય, આણ્વીય દળનો તફાવત 14 AMU હોય છે. તમને ખબર છે કે સમાનધર્મી શ્રેણી છે એ સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવે છે, એટલે એની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે. કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા માટે જવાબદાર કોણ છે? ક્રિયાશીલ સમૂહ. સમાનધર્મી શ્રેણી કહેવાય જ કોને? કે જેના દરેક સભ્યમાં ક્રિયાશીલ સમૂહ સમાન આવેલો હોય. તો ક્રિયાશીલ સમૂહ સમાન છે એટલે એની રાસાયણિક પ્રક્રિયાઓ પણ સમાન છે. હા, થોડાક ભૌતિક ગુણધર્મ તરફ આગળ વધીએ. થોડાક તો મિત્રો, ભૌતિક ગુણધર્મો જેવા કે ગલન બિંદુ,
ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, ઘનતા. આ ભૌતિક ગુણધર્મો છે. આ ભૌતિક ગુણધર્મનો આધાર યાદ રાખજો, આણ્વીય દળ પર રહેલો છે. શ્રેણીમાં જેમ કાર્બનની સંખ્યા વધતી જાય, આણ્વીય દળમાં વધારો થતો જાય. કેટલો વધારો થાય? હમણાં જ મેં કીધું 14 mu જેટલો. તો જેમ જેમ કાર્બનની સંખ્યા વધે, આણ્વીય દળ વધે, અને આણ્વીય દળ વધે મિત્રો, તો સ્વાભાવિક છે આણ્વીય દળ પર આધારિત કેટલાક ભૌતિક ગુણધર્મ જેમ કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, ઘનતા, એમાં ફેરફાર થાય છે. તો સમાનધર્મી શ્રેણીના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, પરંતુ એના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. હવે આપણને કીધું છે પ્રશ્નમાં કે આલ્કોહોલ સમાનધર્મી શ્રેણીના પ્રથમ 4 સભ્યોના સૂત્ર અને નામ લખો. તો સૂત્ર તો મિત્રો આપણે સૌથી પહેલા જ લખી લીધા હતા. જો હવે માત્ર આપણે એના નામ જ લખવાના છે. નામ જ લખી નાખીએ. નામ આલ્કોહોલ સમાનધર્મી શ્રેણીના, તમને કીધું છે આલ્કોહોલ સમાનધર્મી શ્રેણીના પ્રથમ 4 સભ્યોના રાસાયણિક સૂત્ર નામ આપો. તો રાસાયણિક સૂત્ર તો આ રહ્યા. માત્ર એના નામ આપવાના છે. તો આ પહેલો સભ્ય એને તમે કહેશો મિથેનોલ. આ બીજો સભ્ય એને કહેશો ઇથેનોલ. ખ્યાલ છે ને? મિથેનોલ ઝેરી આલ્કોહોલ છે, ઇથેનોલ ચેપનાશક આલ્કોહોલ છે. નશાકારક પીણાઓની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. આ પ્રોપેન 1 ઓલ અને આ બ્યુટેન 1 ઓલ. ન આવડે તો મેં તમને કીધું છે 1 પ્રોપેનોલ 1 બ્યુટેનોલ. એ ન આવડે તો ખાલી પ્રોપેનોલ, ખાલી બ્યુટેનોલ. તો મિત્રો આ 4 માર્કમાં પ્રશ્ન હતો સમાનધર્મી શ્રેણી. આભાર.